નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવી ગઈ છે નવી આગાહી। વરસાદી માહોલ વચ્ચે હવે નવી આગાહી સામે આવી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા 5 થી 6 દિવસ માટે વરસાદી માહોલ જોવા મળશે। તો ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં સારો એવો વરસાદ પડી શકે છે। તો મળતા અહેવાલો અનુસાર સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં 28% વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદનો કહેર જોવા મળ્યો તો આજે પણ શાળા અને કોલેજો રહેશે બંધ। તો વડોદરામાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। તો એક તરફ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે, તો બીજી તરફ તંત્ર ફસાવેલા લોકોને બચાવી રહ્યું છે। તો આની વચ્ચે એક મોટો નિર્ણય પણ લેવાયો છે। તો આજે પણ એટલે કે શુક્રવારના રોજ પણ વડોદરામાં શાળા કોલેજો બંધ રહેશે। તો હવામાન વિભાગે વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે। તો નોંધનીય છે કે ભારે વરસાદના પગલે આજે પણ વડોદરામાં શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અગ્નિવીરો માટે સેનાનો મોટો નિર્ણય। તો કેન્દ્ર સરકાર દ્વારા ભૂતપૂર્વ અગ્નિવીરોને સીએપીએફ ભરતીમાં લઈને 10% અનામત આપી છે। તો ત્યારબાદ હવે બીએસએફમાં પણ પૂર્વ અગ્નિવીરો માટે 10% જગ્યાઓ અનામત બાદ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે। તો બીએસએફના મહાનિર્દેશકે આ જાહેરાત કરી છે। તો તેમણે કહ્યું કે અગ્નિવીરોને પ્રથમ બેન્ચમાં ઉંમરના 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેન્ચને 3 વર્ષની છૂટ આપવામાં આવશે। તો આ નિર્ણય આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મુંબઈમાં દરિયો બન્યો ગાંડો। તો ગુજરાત બાદ હવે મેઘરાજા મહારાષ્ટ્રને પણ ધમરોળી રહ્યા છે। તો ખાસ કરીને મુંબઈ અને પુણેમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો જેના કારણે મુંબઈમાં શાળા અને કોલેજો પણ બંધ કરવાની ફરજ પડી છે। તો આ તરફ અરબી સમુદ્રમાંથી 4.65 મીટરના ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। તો સુરક્ષાના કારણોસર મુંબઈ પ્રશાસને પ્રવાસીઓને પણ ભુજ બીચ ઉપર જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો લાઇફગાર્ડ અને મુંબઈ પોલીસ દ્વારા હાઈ એલર્ટ ઉપર પણ રાખવામાં આવ્યા છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સતત ત્રીજા દિવસે પણ સોના ચાંદીમાં કડાકો। જ્યાં દોસ્તો બજેટમાં સોના ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ ત્રીજા દિવસમાં પણ સોનું ₹5000 અને ચાંદી ₹6400 સસ્તું થયું છે। તો 23 જુલાઈના રોજ ₹3016 સસ્તું થયું હતું, જ્યારે 24 જુલાઈના રોજ ₹451નો ઘટાડો થયો હતો। તો ગઈકાલે એટલે કે 25 જુલાઈ સોનું ₹974 ઘટીને ₹68177 ઉપર આવી ગયું છે। તો આ સિવાય ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીમાં પણ ₹3061નો ઘટાડો થયો છે, જેની સાથે જ ચાંદીનો ભાવ ઘટીને ₹81801 પ્રતિ કિલોગ્રામ ઉપર આવી ગયો છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું। 300થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદથી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, જેને લઈને તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી 316 ફૂટને પાર થઈ ગઈ છે। તો બીજી તરફ સુરતમાં પણ વરસાદ તો બંધ થયો છે, પણ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે। તો અત્યાર સુધીમાં 300થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો માંડવી તાલુકામાં તણાઈ જવાથી 2 લોકોના પણ મોત થયા છે। તો એસડીઆરએફ, એનડીઆરએફ અને પોલીસની ટીમો લોકોને વહારે આવી છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ભારે વરસાદના પગલે સીએમની સમીક્ષા બેઠક યોજાઈ। તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। તો ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિની માહિતી મેળવી અને જરૂરી સહાયના આદેશો પણ આપ્યા છે।
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવે પુણે ડૂબ્યું તો ચો તરફ જળબંબાકાર, તો રેસ્ક્યુ પણ શરૂ છે। તો મહારાષ્ટ્રના પુણેમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો રહેણાંક વિસ્તારોમાં પણ કમરસમાં પાણી ભરાઈ ગયા છે। તો વૃક્ષો પણ ધરાશય થયા છે। તો શહેરમાંથી પસાર થતી નદી પણ ઓવરફ્લો થઈ છે। તો રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે। તો વાહન વ્યવહાર અને જનજીવન પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજવા ડેમના 62 દરવાજા ખુલ્યા, તો અનેક ગામો ડૂબ્યા છે। તો સંપર્ક પણ તૂટ્યા છે। જ્યાં દોસ્તો ભારે વરસાદથી વડોદરા પાણી થયું છે। તો 13.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે। તો બીજી બાજુ આજવા ડેમ ઓવરફ્લો થતાં 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો જેમાં વિશ્વામિત્રીમાં પણ પૂર આવ્યું છે। તો નદીના પાણી અનેક ગામડાઓમાં ઘૂસી ગયા છે। તો કેટલાક ગામડાઓના સંપર્ક વિહોણા બન્યા છે। તો તંત્ર દ્વારા નીચાણવાળા તમામ ગામડાઓને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદના દોસ્તો બીજા અગત્યના સમાચાર સામે આવ્યા છે। વધુ 3 સિસ્ટમો સક્રિય, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે ગુજરાતમાંથી વધુ 3 સિસ્ટમો સક્રિય થઈ છે, જેને લઈને આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે। તો ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખુલી ગઈ હતી। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। મનાલીમાં વાદળ ફાટ્યું, તો મોટી આફત સર્જાઈ। તો હિમાચલ પ્રદેશના મનાલીમાં મધરાત્રે વાદળ ફાટવાના કારણે તબાહી મચી છે। તો મનાલી નજીક આવેલી અંજની મહાદેવ નદી અને અખરી નાળામાં પૂર આવ્યું હતું। તો પૂરના કારણે આસપાસના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે। તો કેટલાય મકાનોને નુકસાન થયું છે। તો વાદળ ફાટવાને લીધે પહાડો પરથી પાણી સાથે પથ્થરોનો ધોધ પણ આવ્યો છે, જેના લીધે પુલ, રસ્તાઓ અને વીજળી પ્રોજેક્ટોને પણ નુકસાન થયું છે। તો લેહ મનાલીનો હાઈવે પણ હાલમાં બંધ છે। આગળના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારે પવનના કારણે રોપવેની સેવા કરાઈ બંધ। જ્યાં દોસ્તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે ભારે વરસાદના પગલે અને યાત્રાળુઓની સલામતીને જોતા હાલ રોપવેની સેવા બંધ કરવામાં આવી છે। જો યાત્રાળુઓને ગિરનાર જેવું હશે તો તેઓએ 9,999 પગથિયાં ચડવા પડશે। તો હાલમાં ગુજરાત ઉપર 3 સિસ્ટમો સક્રિય છે, જેના કારણે આગામી 5 દિવસ હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। તો બીજી બાજુ તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ભાજપ પાર્ટી રાજ્યના નવેસરથી મજબૂત કરશે। તો લોકસભાની ચૂંટણીમાં મળેલા ઝટકા બાદ ભાજપ હવે નવી રણનીતિ હેઠળ રાજ્યોમાં પાર્ટીને વધુ મજબૂત કરશે। તો આજથી તમામ રાજ્યના સંગઠન મંત્રીઓએ 2 દિવસીય બેઠક શરૂ થશે, જેમાં લોકસભાના પરિણામોની સમીક્ષાઓ કરવામાં આવશે। તો આ ઉપરાંત પ્રદેશની ચૂંટણી માટે જરૂરી સદસ્યતા અભિયાનની પણ રણનીતિ તૈયાર કરવામાં આવશે। તો આ સિવાય બંધારણ અને અનામત સમાપ્ત કરવાના વિપક્ષના નેરેટિવ તોડવાની રણનીતિ પણ બનાવવામાં આવશે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સૌથી મોટો કડાકો, તો $1 ટ્રિલિયન ધોવાયા। જ્યાં દોસ્તો અમેરિકી શેર બજારમાં ઓક્ટોબર 2022 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, મેટા અને ટેસ્લા જેવી અગ્રણી ટેકનોલોજી કંપનીઓના શેરમાં ભારે ઘટાડાથી નાસડાક Q 3.6% વધુ ઘટ્યો છે। તો આ ઘટાડો ગૂગલ અને ટેસ્લાના નબળા ત્રિમાસિક પરિણામો બાદ થયો છે, જેના કારણે રોકાણકારોના $1 ટ્રિલિયન નુકસાન થયું છે, જેના પગલે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તો સહેલાણીઓ માટે જોખમી છે। જ્યાં દોસ્તો દમણમાં વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદના પગલે દમણનો પણ દરિયો ગાંડો તૂર બન્યો છે। તો દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓ વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા। તો સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા ઉપર પર્યટકોને નીચે જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો આગામી હજુ પણ 2 થી 3 દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે અને લોકોને પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો કારોબાર ફરી એકવાર થયો શરૂ. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વ્યાપાર ગઈકાલથી ફરી એકવાર શરૂ થયો છે. તો સરકારી નોકરીઓમાં અનામતને લઈને બાંગ્લાદેશમાં થયેલી હિંસાને કારણે બંને દેશો વચ્ચેનો વ્યાપાર 2 દિવસ માટે બંધ રહ્યો હતો. તો અધિકારીઓ જણાવ્યું છે કે બાંગ્લાદેશ કસ્ટમ ડ્યુટી વિભાગે ફરી એકવાર કામ શરૂ કરી દીધું છે. તો ઇન્ટરનેટ ફરીથી ચાલુ થયા બાદ લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે પેટ્રોપોલ, ગાંજાડાંગા, ફૂલબારી અને મહાદીપુર સહિતના તમામ બંદરો ઉપરથી વ્યાપાર હવે શરૂ થઈ ગયો છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. તો શેર બજારમાં ગઈકાલે પહેલા ઘટાડો પછી રિકવરી જોવા મળી હતી. તો સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 562 પોઈન્ટ રિકવર થઈને અને 109 પોઈન્ટ ઘટીને 80,039 અંક ઉપર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 196 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. તે સમયે 7 પોઈન્ટના ઘટાડા સાથે 24,406ના સ્તરે બંધ થયો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો તેમજ 14માં તેજી જોવા મળી હતી.